શું જાણવા માંગો છો મારા વિશે? રામપુર મારું ગામ. જ્યારે આંખો બંધ કરું ને ત્યારે આખું ગામ મારી આંખો સમક્ષ આવી જાય. ગામના લોકો, હરિયાળા ખેતર અને ખેતરમાં કામ કરતા પિતા. ખેડૂત હતા સાહેબ, અને ખેડૂતના લીડર પણ. આખું ગામ એમને ભગવાનની જેમ પૂછ્યું, ભગવાનની જેમ. અને હું રોજ સવારે એમની આંગળી પકડીને ખેતરે જતો. મોટી રસ્સી લાવતા અને એક ઝાડ ઉપર બાંધીને ચૂલો બનાવતા. મને ચૂલો ઝુલાવતા જોર જોરથી, જોર 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 જોર. અને ચૂલો જ્યારે ઉપર જાય ને ત્યારે એવું લાગે કે જાણે હું આકાશમાં ઉડી રહ્યો છું સાહેબ. જ્યારે નીચે આવે ત્યારે કંઈક અલગ જ લાગે. બહુ જ પ્રેમ કરતો મારા પિતાને, ખૂબ જ પ્રેમ કરતો. પણ અચાનક એક દિવસ પોલીસવાળા આવીને મારા પિતાને મારવા લાગ્યા. જાનવરોની જેમ. જે ગામમાં લોકો ભગવાનની જેમ પૂજતા હતા, એ ગામમાં મારા પિતાને ઢોરની જેમ મારવામાં આવ્યા છે. ઢોરની જેમ. ત્યાં જ ઊભો હતો. પણ હરામ બરાબર કોઈ ગામ વાળું વચ્ચે આવ્યું હોય. આખરે મેં એમને જઈને પૂછ્યું કે શું વાંક છે મારા પિતાનો, શું ગુનો છે, કેમ મારો છો એમને? પણ કશું જ જવાબ ના આપ્યો. બસ મારતા રહ્યા અને મારતા મારતા લઈ ગયા. અને એ દિવસે રાત્રે મારી મા મને એકલો મૂકીને ગતી રહી. ત્યારે ખબર પડી કે મા બાપ વગરનું જીવન કેવું હોય છે. અને તમે તો નસીબવાળા છો સાહેબ, નસીબવાળા છો. આખા ગામમાં રાત દિવસ ભટક્યા કરતો. પણ હરામ બરાબર કોઈ ગામવાળાએ મને પાણી માટે બી પૂછ્યું સાહેબ, પાણી માટે પણ. અને જ્યારે ભૂખ લાગે ને ત્યારે એવું લાગે કે જાણે પેટની અંદર રહેલું કોઈ જનાવર જાણે નખુરિયા મારતું હોય અને પેટ ફાડીને બહાર આવવા માંગતું હોય. પેટ ફાડીને બહાર આવવા માંગતું હોય. છેલ્લે તાકી હારીને એક ઝાડ નીચે બેઠો. ક્યાંથી અવાજ આવતો હતો. જપ જપ જપ. નજર ફેરવીને જોયું તો એક કૂતરો રોટલીનો ટુકડો લઈને ખાઈ રહ્યો હતો. અચાનક એ પથ્થર ઉતાવીને મારી નાખ્યો અને એના મોંમાંથી રોટલીનો ટુકડો લઈને એની લાશ પર બેસીને મેં ટુકડો ખાધો છે. એની લાશ પર બેસીને ટુકડો ખાધો. જાણે આકાશમાંથી કોઈ વીજળીનો કડકડાટ થયો અને જોરથી હસતા હસતા મને કહેતું હોય ને કે મુન્ના, જીવવું હોય ને તો મારતા શીખવું પડશે, અને જો કંઈક મેળવવું હોય ને તો છીનવતા. એ દિવસને આજની ઘડીનો ટાઈમ છે સાહેબ. લોકોને મારતા આવ્યો છું અને છીનવતા પણ. તમારું કાનૂન મારું કશું જ નહીં ઉખાડી લે, કશું જ નહીં, કશું જ નહીં.